જ્ઞાન થકી ગોવિંદ ઓળખ્યા મારા મટી ગયા દેહ અભિમાન સંતો કેવું બધું છે ગુરુ મારા ગારડી મુજ પર કીધી મેર ગારડી નો અર્થ શું થાય ખબર તો મદારી મદારી એટલે કે ઝેર કાઢનાર ગુરુદેવ એવા છે કે એમની પાસે જવાથી એવો આપણને મોરો આવે કે ઝેર મટી જાય એટલે ઘણાનો સંશય થતો હોય છે કે બધા ગુરુમુખી થાય બધાને ઝેર મટી જતું હોય છે તો સંતોએ ના પાડ્યો આપણે રોજ ભજનમાં જઈએ વાણી વિલાસ કરીએ સત્સંગ કરીએ રોજ ઉજાગરા કરીએ પણ જો ભજન આપણા બેહી જાય તો નિર્મળતા આવી જાય વાણીમાં વિવેક આવે જેમ ચંદનનું ઝાડ હોય ચંદનના ઝાડ ઉપર એવું કહેવત છે આપણે તો જોયા નથી પણ કહેવત છે કે ચંદનના ઝાડ ઉપર નાગ કોઈ પણ અસંખ્ય સાપ ચડતા હોય અને એનો ઝેર ઉતરી જાય એમાં પાસે બીજું એવું પણ કીધું કે ઘણા નથી પણ ઉતરતું તો એનું કારણ શું રોજ ચંદન ઉપર ફરવાથી એની સુવાસ ના લે તો ઝેર પડતું નથી એટલે આપણે સંતોએ જે મૂકી છે શ્વાસ એ સુવાસમાં આપણે રહેવાનું છે સતોગુણમાં રહેવાનું છે સંતોના ઘરમાં રહેવાનું છે સંતોની વાણી વિલાસ સંભળવાની છે અને અમલ કરવાનો પાંચ તત્વ અને 3 ગુણ એનો દેહ બન્યો છે આપણો હવે રજો ગુણ તમો ગુણ ને સતો ગુણ એ દરેકમાં પડેલો છે પણ વધઘટ છે કોઈનામાં સતોગુણ વધારે છે કોઈનામાં તમો ગુણ છે કોઈનામાં રજો ગુણ છે તો રજો અને તમો જેનામાં વધારો હોય અને જે ગુરુમુખી બને ને તો એ માણસ સતોગુણી બની જાય પછી આપણે એટલી ખબર રાખવાની કે હું સંતોના ચરણે ગયો છું એટલે વાણી વિલાસમાં કોઈ બોલવામાં ભૂલ થાય શાંત કરતા શીખવું પડે જે શાંત કરી લે એ કઈ કરી શકે હજારો પંથ છે એમાં સંતે એક વાત કરી છે કે આદો આદો પંથ એમ નમણ પંથ મોટો જે નમે જ સમને ગમે અને જે નમ્યા છે ને એ સંતો આજે આપણે કહી રહ્યા છે મંદિરનો દરવાજો 4 ફૂટનો હોય છે એનું કારણ શું કે માણસ કઈ કરતા નમે છે 5.5 કે 6 ફૂટ રાખ્યો તો શું હતો પણ આ માણસ નમે એમ નથી એટલે કઈ કરી નમે એટલે સંતોએ કીધું આદો આદો પંથ નમણ પંથ મોટો સેવા સંતોની કરીએ હરિજનો વિના ભજન કોણ કરીએ ભજન થી કરી શકાય પછી કીધું છે કે રેણી વગર મારો રામ ના રીજે રેણી અને ભજન થી માણસ હવે આપણે આખા વિશ્વને ઓળખીએ છીએ પણ પોતે પોતાને ભૂલી ગયા છે સંતો આપણને હું કોણ છું ક્યાંથી આવ્યો ક્યાં જવાનું છે એની આપણે પારખ કરતા હોય સંતો ઈશ્વર બતાવતા નથી એ પોતાની સમજણ પાડે ને કે તું ક્યાં કોણ છે તો ઈશ્વરની સમજણ પડી જાય રામ ભજતો યૌવન ગયો ધન ગયો દેતા દાન એ રામ ભજતો
હાથમાં જેના પ્રાણ ગયા એ તો નથી ગયા એમ જાણ. તમે ભક્તિના માર્ગમાં ચડ્યા છો એટલે કોઈ વિઘ્ન પણ આવે એટલે ગભરાવાની જરૂર નથી કે હું આ માર્ગમાં જો એટલે મારા આમ થયું. પોતાના કર્મો પ્રમાણે જીવનમાં સુખ દુઃખ આવ્યા કરતું હોય છે, પણ જે પરિસ્થિતિમાં આપણું જીવન છે સુખથી આનંદથી જીવવાનું છે. મનુષ્ય દેહ મળ્યો છે કે મળશે, ફરી મળવાના ઉધારા છે. કક્કા કેવલ બ્રહ્મ હૈ બબ્બા બીજ શરીર રમ રમ રામ રયા તાકા નામ કબીર. કબીર સાહેબ પોતે પોતાને ઓળખવાની વાત કરી છે. આવડા તે રૂપ ક્યાંથી લાયો રે મોરલા, સંતોએ આપણા અંદર જે બેઠેલો છે પરમ તત્વ, જે ચેતન બેઠો છે એને કોઈ સંતોએ હંસ કીધો છે, કોઈ ઘોડલો કીધો છે, અને આ સંતે મોરલા સ્વરૂપે ગાયો છે. ભાઈ આવડા તે રૂપ ક્યાંથી લાયો રે મોરલા, રોજ લોકમાં તું આજો पिघला पिघला अंधो करे थे नद मारो के मैंने आयो पिघला पिघला अंधो करे थे नद मारो के मैंने आयो
પાયો આજી કાયા કોઈ ભરોસા ના કરે છોડે દિયા પૃથ્વીને પાયો કમલના ચરણ રે બોલારે નારણદાસ કમલના ચરણ તો બોલારે નારણદાસ આ તો એ તૈયારી ગુણ લગાયા રે મુરલા રોજ લોક માતો આવ્યો આવડા રૂપ ક્યાં દિલાયો રે મુરલા રોજો લોકમાં તો આવ્યો બોલો સદગુરુ ભગવાનની જય પધારેલા હરિ ગુરુ